નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ગણેશના વિશેષ ઉપાયોની જો વાત કરીએ તો જો વ્યક્તિ રાશિ મુજબ પણ જો ઉપાયો કરે છે તો પણ તેના મનની દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે। સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિના જાતકોની। મેષ રાશિના જે જાતકો છે તેમણે ગણેશજીને લાલ રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ અને ગણેશજીના પીળા રંગની મૂર્તિની તેમણે સ્થાપના કરીને પૂજા અર્ચના કરે છે અને પોતાના મનની દરેક મનોકામના શ્રી ગણેશજીને પ્રાર્થના કરે છે તો ઝડપથી શ્રી ગણેશજી તેમના પર પ્રસન્ન થાય છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે। વૃષભ રાશિના જે જાતકો છે તેમની વાત કરીએ તો તેમણે ગણેશજીને સાકર અને મોદકની પ્રસાદી અર્પણ કરવી જોઈએ અને પીળા રંગના પુષ્પથી ગણેશજીની પૂજા કરવી જોઈએ। આવું કરવાથી વૃષભ રાશિના જાતકોના દરેક કાર્યો ખૂબ જ સિદ્ધ થશે અને તેમની મુશ્કેલીઓનો અંત આવશે। જ્યારે આપણે મિથુન રાશિના જાતકોની વાત કરીએ છીએ તેમણે લીલા કલરના ગણેશજીની ઉપાસના કરવી જોઈએ। સાથે સાથે નિયમિત રૂપે તેમણે ગણેશજીને ધરાની ગાંઠ અર્પણ કરવી જોઈએ। આવું કરવાથી તેમને વ્યવસાય ક્ષેત્રે અથવા તો કરિયર સંબંધિત જો કોઈ પણ સમસ્યા છે તે ઝડપથી દૂર થશે। કર્ક રાશિના જે જાતકો છે તેમણે કળશમાં પાણી ભરીને ગણેશજીને અભિષેક કરાવવો જોઈએ। તેમણે ગણેશજીની પીળા કલરની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ। આવું કરવાથી ગણેશજી છે તેમના આશીર્વાદ વિશેષ કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થશે। સિંહ રાશિના જે જાતકો છે તેમણે ગણેશજીને લાલ રંગના પુષ્પ અને ચંદન અર્પણ કરવું જોઈએ અને તેમણે લાલ રંગના ગણેશજીની સ્થાપના કરીને નિયમિત રૂપે તેમની પૂજા અર્ચના કરે છે તો જે સિંહ રાશિના જાતકો છે તેમને ઝડપથી સફળતા પ્રાપ્ત થાય છે। કન્યા રાશિના જે જાતકો છે તેમણે પણ લીલા રંગની ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરવી જોઈએ। દુર્વાની ગાંઠ ગણેશજીને નિયમિત અર્પણ કરવી જોઈએ। લીલા રંગની મીઠાઈ અથવા તો મગની પ્રસાદી જો તેઓ ગણેશજીને અર્પણ કરે છે તો તેમના કાર્યમાં સફળતા અને સાથે સાથે માંગલ્ય પ્રગટે છે। તેમને ગણેશજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમના દરેક કાર્ય સુખરૂપ પરિપૂર્ણ થાય છે। તુલા રાશિના જે જાતકો છે તેમની જો આપણે વાત કરીએ તો તેમણે ગણેશજીને સફેદ રંગના પુષ્પ અને 21 મોદકના લાડુ અર્પણ કરવા જોઈએ અને પોતાના મનની દરેક ઈચ્છાઓ ગણેશજી આગળ પ્રાર્થના કરે છે તો ઝડપથી તેમની તે પ્રાર્થના પરિપૂર્ણ થાય છે। વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમણે ગણેશજીને લાલ રંગના પુષ્પ અને ગોળની લાડુડી તેમણે અર્પણ કરવી જોઈએ। નિયમિત રૂપે દર મંગળવારે પણ જો તેઓ આ પ્રકારનો ઉપાય કરે છે તો વૃશ્ચિક રાશિના જાતકોને મંગલ સંબંધિત પણ જો કોઈ સમસ્યા છે તો તેમનો મંગલ ગ્રહ મજબૂત બને છે। સાથે સાથે તેમના જીવનમાં પણ ખૂબ જ ઝડપથી તેઓ સફળતા પ્રાપ્ત કરે છે। જીવનમાં તેમને ખુશીઓનો ઉમેરો થાય છે। આગળ જ્યારે આપણે વાત કરીએ કે જે ધનુ રાશિના લોકો છે તેમણે ગણેશજીને કેસર મિશ્રિત બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ। સાથે સાથે પીળા પુષ્પથી ગણેશજીની પૂજા કરવી જોઈએ અને હિંગ ગણપતે નમઃ મંત્રનો 21 વાર જાપ કરે છે તો ધનુ રાશિના જે જાતકો છે તેમને તેમના જીવનમાં તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। મકર રાશિના જે જાતકો છે તેમણે ગણેશજીને વાદળી ફૂલો અર્પણ કરવા જોઈએ। સાથે સાથે તેમણે ગણેશજીને કોઈ પણ મીઠાઈનો ભોગ અર્પણ કરીને ગણેશજીના વિશેષ શ્રી ગણાધિપત્યે નમઃ મંત્રનો ત્યાં બેસીને 21 વાર કે 108 વાર માળા કરે છે તો પણ તેમના કાર્યમાં આવતી રૂકાવટો દૂર થાય છે। કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો તેમણે ગણેશજીને સમીના પાન અર્પણ કરવા જોઈએ અને સાથે સાથે બુંદી કે ગોળની પ્રસાદી અર્પણ કરે છે તો પણ ગણેશજી તેમના સર્વ કાર્ય નિર્વિઘ્ન પરિપૂર્ણ કરે છે। અંતમાં જ્યારે આપણે મીન રાશિના જે જાતકો છે તેમની જો આપણે વાત કરીએ તો તેઓ ગણેશજીને પીળા રંગના પુષ્પ અને દુર્વાની ગાંઠ અર્પણ કરે છે તો પણ તેમને ગણેશજી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે। ગણેશજીના વિશેષ ગણેશ ચાલીસા અથવા તો ગણેશ અથર્વ શીર્ષના જો તમે પાઠ કરો છો તો નિયમિત રૂપે તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે। તમારા દરેક કાર્યો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય છે અને ગણેશના વિશેષ આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે। તમને તમારા જીવનમાં વારંવાર કોઈક ને કોઈક સમસ્યાનો સામનો કરવો પડે છે। ખાસ કરીને કરિયર સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા હોવ તમે અને તમને જોઈએ તેવી સફળતા પ્રાપ્ત ના થતી હોય
ત્યારે તમારે કેસરિયા ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. તમારે કેસરિયા ગણેશજીનું સ્થાપન કરીને તમારે નિયમિત રૂપે તેમને બુંદી કે ગોળની પ્રસાદી અર્પણ કરો છો. ત્યારબાદ તમે ગણેશજીના કોઈ પણ મંત્રનો તમે 51 કે 108 વાર જાપ કરો છો અથવા તો ગણેશ ચાલીસાનો નિયમિત રૂપે પાઠ કરો છો તો પણ તમને તમારા જીવનમાં ખૂબ જ ઝડપથી સફળતા પ્રાપ્ત થશે અને ગણેશજી નિર્વિઘ્નપણે તમારા દરેક કાર્યો પરિપૂર્ણ કરશે. જે વ્યક્તિનો કેતુ ગ્રહ ખૂબ જ અશુભ છે અથવા તો કેતુ સંબંધિત સમસ્યાઓનો વારંવાર તે વ્યક્તિને સામનો કરવો પડે છે, તેને તેના જીવનમાં સંતોષ નથી મળતો, સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે કે પછી તેને વિદ્યા પ્રાપ્તિ નથી થતી, ત્યારે પણ વ્યક્તિએ ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. ગણેશજીના અથર્વ શીર્ષનો પાઠ કરવો જોઈએ અથવા તો ગણેશજીનો મંત્ર હિંગ ગણપતિ નમઃ મંત્રની નિયમિત રૂપે જો માળા પણ તે કરે છે તો પણ ગણેશજીના વિશેષ આશીર્વાદ તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે. તો ગણેશના રાશિ અનુસાર પણ જે ઉપાય મેં તમને જણાવ્યા છે ચોક્કસથી તે તમે કરીને તમે પણ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.